પ્રકાશ નાનજીભાઈ ભાભોર કરીને એક વ્યક્તિ છે. એ પોતે બેઝિકલી ભંગારનો વેપાર કરે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એ એમના પત્ની અને 3 બાળકીઓ એ ફૂટપાથ પર સૂવે છે અને મુખ્યત્વે આરટીઓ સર્કલ આસપાસ પોતાનું ધંધો રોજગાર કરતા હોય છે. એ ગઈકાલે રાત્રે 10 વાગ્યાના આસપાસ પાણપુર ચોકડી પાસે હાજર હતા પોતાના પરિવાર સાથે. એ દરમિયાન બાઇક ઉપર 2 ઈસમો, જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા, એ એમની પાસે આવે છે અને પોતાનો ભંગારનો સામાન એ પોલાજપુર ગેરેજ પાસેથી લેવાનો હોય એ બાબતે એમને બોલાવે છે અને પોતાની પાછળ આવવા કહે છે. આ બંને પતિ પત્ની અને એમના બાળકો એ એમની પાછળ પોલાજપુર પાટિયા તરફ જતા હોય છે. એ દરમિયાન જે એક સ્ત્રી છે જે બાઇકની પાછળ બેઠેલી હતી, એ આરટીઓ સર્કલ આગળ આના 3 જે બાળકો હતા એની સાથે ત્યાં હાજર રહે છે અને જે પુરુષ છે એ આ બંને પતિ પત્નીને પોતાના બાઇક પાછળ બેસાડીને જે જગ્યાએથી ભંગારનો સામાન લેવાનો છે ત્યાં લઈ જાય છે અને ત્યાં એ બંનેને ડ્રોપ કરી દે છે અને પોતે થોડી વારમાં આવે છે એમ કરી પાછા આવવાનું કહીને જણાવીને ત્યાંથી જતો રહે છે. પછી 15-20 મિનિટ રાહ જોયા બાદ એ વ્યક્તિ પાછો ત્યાં ન આવતા આ બંને પતિ પત્ની પોતાના બાળકોને જ્યાં પેલી સ્ત્રી પાસે રાખેલા હતા ત્યાં આરટીઓ સર્કલ પાસે જાય છે. ત્યાં જોવે છે તો આ 3 બાળકમાંથી જે સૌથી નાની બાળકી હતી, જે 3 મહિનાની છે, એ ત્યાં હાજર ન હોય. એ બાબતે જે 4 વર્ષની એની મોટી બાળકી છે એને પૂછે છે. તે એમ જણાવે છે કે તે જે બંને બાઇક ઉપર આવેલા 2 ઈસમો હતા એ આ નાની જે 3 મહિનાની બાળકી છે એને લઈને ત્યાંથી નીકળી ગયેલ છે. એ બાબતે આ જે પ્રકાશ ભાભોર છે એમણે પોલીસ સ્ટેશન હિંમતનગર રૂરલ ખાતે ફરિયાદ આપેલ છે આ જે અજાણ્યા બંને ઈસમો છે એના વિરુદ્ધ. અને હાલ જે બાળકી છે એને શોધવા માટે અમારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના માધ્યમથી શોધવા માટે પ્રયત્નશીલ છે.